શહેરમાં મોજ શોખ કરવા માટે મોર્નિંગ વોક પર નીકળેલા લોકોને ટાર્ગેટ કરી 7 સોનાની ચેઇન સ્નેચિંગના ગુનામાં આરોપીને સ્નેચિંગ કરેલ અસલ સોનાની ચેઇનો સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી. સુરત પોલીસ કમિશનરના આદેશથી આગામી આષાઢ બીજ દરમિયાન યોજના રથયાત્રાના તહેવાર દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને એ માટે સુરત શહેર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે સખત પેટ્રોલિંગ ચાલુ હતું. તે દરમિયાન મિલકત સંબંધી, શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે વર્ષો નોંધાયેલા ગુનાઓ માટે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે કાયદો વ્યવસ્થા જાળવવા ક્રાઇમ બ્રાન્ચના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ચેઇન સ્નેચિંગ સ્કોડના પોલીસના માણસોને મળેલ બાતમીના આધારે સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે જાહેરમાંથી આરોપી દેવ યોગેશભાઈ વાલજીભાઈ વાઘેલા ઉંમર 19 રહેવાસી ગળ નંબર 196 અંબિકાનગર સોસાયટી રામનગર રાંદેર સુરત વાળા સોનાની ચેઇન નંગ 2 કિંમત ₹4,25,550 તથા ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ યામા MT-15 સ્પોર્ટ્સ મોટરસાયકલ કિંમત ₹1.5 લાખ મળીને કુલ કિંમત ₹5,75,550ના મતાના મુદ્દામાલ કબજે કરીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન પોતે તેના મિત્ર સાથે હરવા ફરવાનો શોખ હોય અને તેને અવારનવાર પૈસાની જરૂર પડતી હોવાથી પોતે સુરત શહેરના વિસ્તારમાં 7 સોનાની ચેઇન સ્નેચિંગનો ગુનો આચરેલ હોવાની કબૂલાત કરેલ છે. સુરત શહેરમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં ઘણા સમયથી રહેલી હોય છે અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક ગુનાઓની તપાસમાં રહેતા હોય છે. આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જયંત ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેઇન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેઇન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એને કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો. દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતાં એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30-5 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે. એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેઇન પડી જતાં મૂકીને ભાગી ગયેલો હતો. એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે. એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એની પાસેથી એફઝેડ મોટરસાયકલ જે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દેવ 19 વર્ષનો છે. એણે ભણવાનું છોડીને ઘણા સમયથી આ છેલ્લા 6-1 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે. હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે કે કેમ. સર, ક્યાં સુધીનો અભ્યાસ કર્યો છે અને આ માર્ગ બતાવવા પાછળનું કારણ શું જણાવ્યું? એને ભણવામાં રસ નહોતો. 12ની એક્ઝામ પહેલાં જ એને ભણવાનું છોડી દીધેલું હતું અને ઘણા સમયથી ઇઝી પૈસા અને બાઇક ઉપર ફરવાના શોખના કારણે ચેઇન સ્નેચિંગ કરવા લાગ્યો હતો. બે ચેન એની પાસેથી જ અમને મળી આવી છે. 2 ગુનાનો મુદ્દામાલ. એક ચેઇન સ્નેચિંગમાં એને મુદ્દામાલ ચેઇન ખોટી નીકળી અને એકમાં ચેઇન ત્યાં પડી ગઈ હતી અને અન્ય 3માં એને ગળામાંથી ચેઇન તૂટી નહોતી. એને પ્રયત્ન કરેલો હતો. કયા પ્રકારના મોશોક કરતો અને કપડાં સારા પહેરવાના છે, પછી એને બાઇક લીધેલું છે અને હજી આ ચેઇન સ્નેચિંગ વેચી અને પછી એનાથી એને પૈસા મળવાના હતા.